ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલી રજનીગંધા એપાર્ટમેન્ટ બ્લોકે રોયલ કોમ્પ્લેક્સનો ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના તોડકામ મામલે વિવાદ ઉદ્ભવ્યો છે। આ મુદ્દે દુકાનદારો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ભરૂચના વોર્ડ નંબર 8માં આવેલ રોયલ કોમ્પ્લેક્સનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હોવાના કારણે નગરપાલિકા દ્વારા તેને ઉતારવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ દુકાનદારોનો આક્ષેપ છે કે માત્ર જર્જરિત ભાગ દૂર કરવાનો હુકમ હોવા છતાં ગ્રાઉન્ડ ફ્લોર પરના આવેલી કોમર્શિયલ દુકાનોને પણ કોઈ નોટિસ આપ્યા વગર તોડી પાડવામાં આવી છે। ખાસ કરીને રજાના દિવસનો લાભ લઈ કોન્ટ્રાક્ટર દ્વારા દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવી હોવાનું દુકાનદારોનું કહેવું છે, જેના કારણે તેમનું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। દુકાનદારોનું કહેવું છે કે તેમની દુકાનો જર્જરિત ન હતી છતાં તોડકામ કરવામાં આવ્યું હતું, જે અન્યાયપૂર્ણ છે। દુકાનદારોની મુખ્ય માંગ છે કે જર્જરિત ઇમારતનો ઉપરનો જ ભાગ ઉતારવામાં આવે અને તેમની દુકાનોને નુકસાન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સાથે જ થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ પણ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। હાલ આ મામલો ગરમાયો છે અને દુકાનદારો ન્યાય માટે તંત્ર પાસે રાહ જોઈ રહ્યા છે। આજ રોજ તારીખ 2/4/2026 અને ગુરુવારના રોજ ભરૂચની ભારતી ટોકીજ પાસે આવેલ રજનીગંધા એપાર્ટમેન્ટ જેનો રોયલ કોમ્પ્લેક્સ, આ રોયલ કોમ્પ્લેક્સમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ઉપરના જે રેસિડેન્શિયલ ફ્લેટ હતા જે જર્જરિત થતા જેને ઉતારવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી। છેલ્લા ઘણા સમયથી જે કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળેલું તે એના માણસો મૂકી અને એપાર્ટમેન્ટના ઉપરના માળો ઉતારવાની શરૂઆત કરેલી, પરંતુ 2 દિવસ પહેલા ભરૂચ નગરપાલિકાએ કોઈ પણ જાતની દુકાનદારોને નોટિસ કે આગોતરા આયોજન વગર એમને અંધારામાં રાખીને જે ગરીબ મજલૂમ અને બેસહારા લોકો જાતે રોજીરોટી કમાતા હતા એ લોકોની દુકાનો પર કોઈના પ્રેશરમાં આવીને આ આગળની જે 4 જેટલી દુકાનો હતી જેની એક એક દુકાનની કિંમત આજના માર્કેટ જોતા 50-60 લાખ રૂપિયાની એક દુકાનની કિંમત થઈ, એ દુકાનો નોટિસ આપ્યા વગર કાયદો હાથમાં લઈને આ ગરીબ અને મજદૂર લોકોની દુકાનો પર જેસીબી ફેરવી દીધું। જ્યારે દુકાન તે દિવસે રજાના દિવસે દુકાનદારોને ખબર પડતા દુકાનદારોએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું। અમારી એક જ માંગ છે કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલી રીતે ગેરકાયદેસર રીતે જે આ 4 દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ ભરૂચના ગરીબ લાચાર લોકો છે। તમે જો આમાં જેટલી મા બહેનો આવેલી છે, આ બિચારી અમુક વિધવા ઓરતો છે જેમની રોજીરોટી જ આ દુકાનો પર ચાલતી હતી।